મિત્રો કાલે વાવાઝોડું આવી ગયું હતું, નુકસાન બહુ મોટું થઈ ગયું છે. ખેડૂતને ન પૂછો વાત, એટલું નુકસાન થઈ ગયું છે. પણ તે છતાંય બોલવું પડે છે. વિડીયો જોઈજો મિત્રો, ખેડૂતનું નુકસાન કેટલું છે. બહુ નુકસાન લાગ્યું હોય ને તમને, થોડોક જીવ બળે ને તો કોમેન્ટ કરજો ભાઈ, અને શેર કરજો કે ખેડૂત કેટલા મુસીબતમાં છે એ જરાક કોમેન્ટ કરજો, લાઈક કરજો. કારણ કે આ ખેડૂત સહન કરી શકે, બાકી કોઈ આવું સહન કરી શકે નહીં. બધું છોડવે હતું એ બધું ચોંટાડી દીધું છે જમીન હારે, બધું લાંબુ કરી નાખ્યું છે. કાંઈ ગમે એવું નથી રહેવા દીધું. તે છતાંય મન મોટું રાખીને એમ કહેવું પડે છે કે કુદરત કરે એ સાચું છે, એના હાથમાં છે, કરતો હરતો એ છે. પણ શું કરશું કહો, આ બધું વીણવાનું હતું. 2 દિવસમાં 3 દિવસમાં વીણાઈ જાત, પણ હવે આ ઝાઝા દિવસ થાય છે અને બધું બગડી ગયું. ભાવમાં બધું એવું બધું થાય છે. તો આ બધી કુદરતી આફત છે, ખેડૂત સહન કરે, બાકી તો કોઈનું કામ નથી આ બધું સહન કરવું મિત્રો. તો હું તમને બતાવું કેટલું બગડી ગયું છે ને એ બધું જોઈ લો મિત્રો. આ બધું કપા બધો હેઠો પડી ગયો છે, જુઓ તમે. ક્યાંય જોવે ગમે એવું નથી, બધો કપા હેઠો પડ્યો છે. અને ઉપર તમે જુઓ લાળિયા કરી નાખ્યા છે, કાંઈ રહેવા નથી દીધું. જુઓ બધું આ હેઠું પડ્યું છે, બધું હેઠું જ નાખી દીધું છે. અંદર તમે જુઓ આ બધું અંદર પડી ગયું છે, બધું હેઠું જ નાખી દીધું છે. જુઓ શું કરવાનું, ખેડૂત મૂંઝાઈ ગયા છે મિત્રો. પણ મૂંઝાણે કાંઈ મેળ આવશે નહીં, તો બધું ભેગું તો કરવાનું જ છે, એમાં તો છૂટકો નથી. આ બધું વીણવું પડશે. નીચે પડી ગયું છે બધું, 50% બધું નીચે પડી ગયો છે. 50% નીચે પડી ગયો છે મિત્રો. જુઓ તમે, આમાં શું કરવું એમ થાય છે ભાઈ. ખેડૂત જેટલી આફત આવે છે ને ખેડૂત ઉપર, એટલી બીજા કોઈ સહન ન કરી શકે. ખેડૂત બધું સહન કરે, જેવડી આફત આવે ને એવડી. ગમે એવડી આફત હોય તો ખેડૂત સહન કરી શકે. કારણ કે ખેડૂતને ખબર છે આપણે ક્યાં આમાં પૈસા નાખ્યા છે, મહેનત કરી છે તો મહેનત ગઈ આપણી, એવું ખેડૂત કે હાલો આ વર્ષે નહીં તો ઓલા વર્ષે ભગવાન આપશે. ભગવાન માથે ભરોસો છે એટલે ખેડૂત એમને બચી રહ્યા છે. બાકી તો જેને ભગવાન ઉપર ભરોસો નથી એનું કોઈ આવ્યું નથી, એને જમીન પણ વેચાઈ ગઈ છે. જેને ભગવાન ઉપર ભરોસો નથી ને એની માથે ભરોસો રાખો. તો આ બધું છોડવા ખાલી કરી નાખ્યા છે. જો આવા બધા ભર્યા હતા, બધા ખાલી કરી નાખ્યા છોડવા, બધું હેઠું પાડી દીધું છે. જો તમે જોઈને ઉપાધિ થાય છે કે આ બધું કેમ ભેગું કરશું હવે, એવું કરી નાખ્યું છે. બધો કપા હેઠો નાખી દીધો છે. આ બધું વીણવાનો છે મિત્રો. હવે જુઓ તમે, ધૂળવાળું ને બધું જો કેટલું છે, બધું લાળિયા કરી નાખ્યા છે લાંબા લાંબા. ઘણા તો મિત્રો એવું કહેશે આની કરતાં તો મોત આવી જાય તો સારું, એવું થાય. ભગવાન ક્યારેક ક્યારેક કરી દે છે, કારણ કે કાંઈ ભેગું ન થયું હોય, બધું તરડાણું હોય અને ભગવાનની આફત આવે ને તો આવું બધું થઈ જાય છે. જુઓ તમે, આમ તો જુઓ લાળિયા કરી નાખ્યા છે હાવ મિત્રો. જુઓ તમે, હું તમને બતાવું નજીકથી, જોઈ લો. જો આ બધા લાળિયા કરી નાખ્યા છે. એટલે શું કરવાનું આમાં, કાંઈ ખેડૂને કાંઈ ખબર પડતી નથી મિત્રો. હજી તમે આ બાજુ તમને બતાવી દઉં ને તો જાહેર કરી છે થોડીક, તો જાહેર પણ બધી આડી પાડી દીધી છે મિત્રો. કંઈ
ગમે એવું નથી, કાંઈ જોવાય એવું નથી. તો પણ વાડીએ આવવું પડે છે, કામ કરવું પડે છે, કારણ કે કામ કર્યા વગર તો છૂટકો નથી મિત્રો. જોઈ લો તમે, બધા એ લાળિયા કરીને કહે છે. આ બાજુ છે તમે જોઈ લો જાહેર, બધો કપા ઉડાડીને જાહેરમાં પણ નાખી દીધો છે. અને જાહેર હતી આ માથોડું ઊંચા હાથ કરો ને તો બહાર દેખાય નહીં એવડી જાહેર હતી. બધી વાઢી નાખી, એમ કરી નાખી છે, હુરાઈ દીધી છે બધી. હવે આ બધી ભેગી કરવીને બહુ અઘરું છે મિત્રો. એક દિવસમાં થાય, 2 દિવસે પૂરું ન થાય એવું બધું કરી નાખ્યું છે. કુદરતી આફત છે ને, એટલે આનું કાંઈ કહેવાય નહીં. કુદરતનો કહેર કહેવાય. તમે જોઈ શકો છો, જુઓ તમે, બધું આડું પાડી દે. અહીંયા મોટો માર્ગ હતો, હાલે એવું હતું, બધું માંડ હાલે એવું છે બધું. જોઈ લો તમે, બધું આડું જ પાડી દીધું છે મિત્રો. કાંઈ રહેવા નથી દીધું. કેટલાય છે ને અહીંયા અમારે છે ને પછી માતાજી બાંધ્યા છે. જો અમે ઓલી વાડીએથી નીણ લાવ્યો છો, એ પણ પલ્લી ગઈ છે, જાહેર છે. આમાં માતાજી બાંધ્યા છે, ત્રણ માતાજી બાંધ્યા છે અંદર. એ બધું ઉડાડી નાખ્યું હતું છાપરું. જો તમે, અહીંયા નીણનો ઓઘો હતો એ બધું વીખી નાખ્યો છે, ઉડાડી નાખ્યો. જૂનો ઓઘો હતો તો પણ કંઈ. મિત્રો, આ વિડીયો તમે પૂરો જોયો હોય ને તો થોડું કંઈ આમ દિલમાં દુઃખ થયું હોય ને તો કોમેન્ટ કરજો અમારે માતાજીના નામ ઉપર. જય મારી માં. જો આ મારી માતાજી છે, જો માતાજીના નામ ઉપર એક કોમેન્ટ કરી દેજો મિત્રો. અમે વિડીયો પૂરો જોયો છે. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.